નમસ્કાર દર્શક મિત્રો, કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતની સહકારી બેંકમાં મોટો કૌભાંડ થયો હોવાનો સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિનો આરોપ। ગુજરાતની સહકારી બેંકમાં મોટો કૌભાંડ થયો હોવાનો સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિનો આરોપ। ગુજરાતની સહકારી બેંકમાં મોટો કૌભાંડ થયો હોવાના પુરાવા સાથે ફરિયાદી સામે આવ્યા। મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાં 4 કરોડ 90 લાખનું કૌભાંડ થયો હોવાનો સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિનો આરોપ। વિજય નાવડિયાએ સુરતના વરાછા ખાતેની બ્રાન્ચમાં લોન માટે કરી હતી અરજી। લોન મંજૂર કર્યા વગર ખાતામાંથી કરોડો રૂપિયા ઉપડી ગયા હોવાનો ફરિયાદીનો આરોપ। લોન મંજૂર થાય તે પહેલાં જ કોરા ચેકના આધારે અરજદારના ખાતામાંથી રૂપિયા થયા હતા ટ્રાન્સફર। ફરિયાદીને લોનનું વ્યાજ ભરપાઈ કરવાનો મેસેજ આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું। કૌભાંડ થયું હોવાનું લાગતા ફરિયાદીએ સુરતની વરાછા અર્બન મહેસાણા બેંક અને મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકનો કર્યો હતો સંપર્ક। નૈમેશ પટેલ નામના આરોપીના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર થયા હતા। કૌભાંડ સામે આવ્યા બાદ પોલીસના ડરથી તમામ રૂપિયા ફરિયાદીના ખાતાના ટ્રાન્સફર કરાયા હોવાની ફરિયાદીની વાત વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓ દ્વારા કરવામાં આવી હતી અરજી। વરાછા પોલીસે ગુનો પોતાની હદમાં ન બન્યો હોવાનું બહાનું બનાવી અરજી દફતરે કરી હતી। સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ ફરિયાદીનું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું। મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાં કરોડોના કૌભાંડની સીબીઆઈ તપાસ કરે તેવી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની માંગ। ત્યાં ગયો તો કે આ અમારું અહીંનું નથી, એસએમઈ બ્રાન્ચ કોર્પોરેશન મહેસાણાનું છે, તમે ત્યાં જાઓ। તો અમે ત્યાં ગયા 12/6 તારીખ 12/6 ત્યાં ગયા। તો કીધું ભાઈ મારી ચેકબુક ઇસ્યુ થઈ છે જુઓ તો કાઉન્ટરે ચેકબુક જોયું કે હા ભાઈ તમારી 45 પાનાની ચેકબુક ઇસ્યુ થઈ છે। તમે કીધું લાવો ચેકબુક, રજિસ્ટરમાં જુઓ ક્યાં આપી, કોને આપી। તો એના રજિસ્ટરમાં જોયું પણ રજિસ્ટરમાં કાંઈ મળ્યું નહીં। પછી મેં કીધું ચેકબુક ક્યાં છે, તમે જરાક તપાસ કરો। તો એને એમ કીધું તમે ક્રેડિટ મેનેજર પાસે ચાલ્યા જાઓ, તમને ત્યાંથી મળી જશે। તો ક્રેડિટ મેનેજર પાસે અમે ગયા તો એમને સીધું એમ કીધું કે ભાઈ 14/5 અને 15/5ના વાઉચર બુક લાવો તો પાર્ટીની સહી બાકી છે। તો મેં કીધું આ પાર્ટીની સહી બાકી છે, તો એ સીધો વાઉચર બુક મારી પાસે મૂક્યો એટલે મેં સીધો પાડી દીધો ફોટો અને કે આમાં સહી કરો, 2 કરોડનો છે એનો દેખાણો। તો મેં સીધો ફોટો પાડી દીધો, એની મારી પાસે ઓરિજિનલ પ્રૂફ છે બરાબર। તો કે આમાં સહી કરો। મેં કીધું આ સહી કઈ રીતે કે બેલેન્સ બધું ટ્રાન્સફર કરી દીધું છે। મેં કીધું બેલેન્સ હવે છે કેટલું એકાઉન્ટમાં જો કે અત્યારે કાંઈ નહીં, 0 બેલેન્સ છે। તો મેં કીધું હવે પહેલાં બેલેન્સ આમાં નાખો પછી હું સહી કરું છું। અને કીધું ચેકબુક લાવો, અત્યારે હું 12/6/2024 રજિસ્ટરમાં મેં સહી કરી, તારીખ લખી કે હવે પછીના જે કાંઈ વહીવટ થાય એની જવાબદારી મારી છે। એમ કરીને હું ત્યાંથી મહેસાણાથી અને બીજા જે અન્ય આ જે લોન પ્રકરણમાં છે એ લોકોએ અમને ત્યાંથી કાઢી મૂક્યા કે તમે અત્યારે વૈયા જાઓ, બીજું કાંઈ બોલ્યા વિના જ્યાં કાંઈ બરાબર। તમે કોઈ લોન માટે એપ્લાય કરેલું હતું ખરું? હા, લોન માટે એપ્લાય કર્યું હતું મારી। તમે કઈ લોન માટે એપ્લાય કર્યું હતું અને શાના પર્પઝ માટે એપ્લાય કર્યા? ડોક્યુમેન્ટ તમે બેંકને સબમિટ કરેલા હતા? મેં મહેસાણા અર્બનને મારા એક મારું પોતાનો દસ્તાવેજ આપેલો હતો અને એક ભાઈનો જે દસ્તાવેજ। હા, કયા પર્પઝ માટે લોન લેવાની હતી? મારે મશીન મોકલવા હતા, એન્જિનિયરિંગ ભાઈ સાથે લઈને કામ ચાલુ કરવાનું હતું, એટલે મેં એના માટે લોન માટે મેં એપ્લાય કરી હતી બરાબર। પણ અત્યારે દસ્તાવેજ મેં એને 2 આપેલા છે અને એ એમ કહે છે કે તમે એક દસ્તાવેજ લઈ જાઓ તમારો, સામેથી હું તમને લેટર પણ હમણાં આપીશ કે ભાઈનો દસ્તાવેજ તમે લઈ જાઓ। દસ્તાવેજ 2 આપ્યા, સેન્સર લેટરમાં તમે જોઈ લો, એની કોપી હોય છે અમારી પાસે। કે હવે વ્યક્તિઓએ અમારી સમિતિને લેખિત ફરિયાદ આપી કે જેમાં મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક દ્વારા 4 કરોડ 90 લાખનું, ફરીથી અંડરલાઈન કરું છું, 4 કરોડ 90 લાખનું એમની જોડે કૌભાંડ આચરવામાં આવ્યું છે। આ કૌભાંડ જે છે એમાં એમણે લોન માટે એપ્લાય કર્યું હતું, પરંતુ એ એપ્લાય કર્યા પછી કોઈ પણ જાતના એમના મોર્ગેજ જે પેપર છે એ લેવામાં નથી આવ્યા અને એમની લોન પાસ કરી દેવામાં આવી। અને મળતિયાઓએ જે લોન પાસ કરી એમાં સહી વિનાના એમના ચેકથી જે દિવસે લોન પાસ થઈ એના આગલા દિવસોની અંદર કરોડો રૂપિયા બેંકની અંદરથી ઉપાડી લેવામાં આવ્યા। આના જે આરોપીઓ જે છે એ આરોપીઓ
ભૂતકાળમાં બેંકની સાથે એક આરોપી જે છે બેંકની સાથે કર્મચારી હતા, એ આરોપી અને અન્ય આરોપીએ આ આખો ઘટનાક્રમને એમણે પ્રસ્થાપિત કર્યો છે. હું તમને આની વિગતવાર ટૂંકમાં વાત જણાવું તો ભાઈ વિજયભાઈ ગોરધનભાઈ નાવડિયા એમણે મહેસાણા અર્બન બેંકની વરાછા સુરત ખાતેની બ્રાન્ચમાં 6/5/24 લોન માટે અરજી કરી હતી. 4,90,00,000ની મશીનરી લેવા માટે થઈ. 13/5/2024 અને 14/5 અને 15/5 એમની પ્રોપર્ટીની વિઝિટ કર્યા વિના પહેલા એમના લોન એકાઉન્ટમાંથી 2,20,00,000 પહેલા દિવસે ટ્રાન્સફર થયા 13/5. 14/5 ફરીથી બીજા 2 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા અને 15/5 જ્યારે એમની પ્રોપર્ટીની સુરતમાં વિઝિટ થઈ રહી છે એ દિવસે પણ 58 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી નાખવામાં આવ્યા. આ ભાઈની સુરતની અંદર ત્યાંની બ્રાન્ચના દલાલ સાહેબ કરીને એમની પ્રોપર્ટી જોવા માટે આવ્યા હતા અને દિનેશભાઈ ગોરધનભાઈ નાવડિયા અને વિજયભાઈ ગોરધનભાઈ નાવડિયાની પ્રોપર્ટીઓ એમણે જોઈ, પરંતુ એ પહેલા પ્રોપર્ટી મોર્ગેજ કર્યા વિના કદાચ ભારતની અંદર ને વિશ્વમાં આ એવી પહેલી બેંક હશે કે જેને પ્રોપર્ટી મોર્ગેજ નથી કરી. લોન સેક્શન નો લેટર જે દિવસે 15મી તારીખે કોઈ પણ જાતનું એમની જોડે પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ લીધા સિવાય લોન સેક્શન લેટરમાં સાઇન થઈ જાય છે અને એની પહેલાના દિવસોમાં 4,90,00,000 રૂપિયા ઉપડી જાય છે. આ ભાઈને આ બાબતના કોઈ જ જાણકારી હતી નથી, પરંતુ 1/6 રોજ એમના દ્વારા 6/5 એમણે અરજી કરી હતી. 13, 14, 15 એમના પૈસા ઉપડી ગયા. 5મા મહિનામાં 15/5 એમના ત્યાં લોકો ખાલી બેંકના લોકો વિઝિટે આવ્યા. 1/6 એમને એક મેસેજ આવે છે અને મેસેજમાં લખે છે કે તમારે 2,81,938 રૂપિયા જે છે એ વ્યાજના ભરવાના છે. भाई घबराई गए. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.